ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.2 પર જઈએ. એ પહેલા જે થિયરી આવે છે એની શરૂઆત કરીએ. થિયરી આમાં એવું આવે છે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે યાદ કરવું પડશે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા શું હતી. મેં તમને ભણાવી છે બરાબર. બુકમાં છે 5 નંબર પર આપેલી પૂર્વધારણા એટલે યુક્લિડની પાંચમી પૂર્વધારણા. શું કીધું હતું યુક્લિડે કે અગર મારી પાસે કોઈ બે રેખા છે, એમ માની લો કે એક રેખા આ રીતે છે, બીજી રેખા આ રીતે છે, બરાબર છે. આ મારી પ્રથમ બે રેખા છે, એને ત્રીજી કોઈ રેખા છેદી રહી છે. મતલબ કે સમજો કે આ રેખા એને છેદી. હવે થાય શું, ખાસ સાંભળજો કે પહેલી બે રેખાને ત્રીજી કોઈ રેખા છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ. તો વિદ્યાર્થી મિત્રો છેદિકાની એક જ તરફના અંતઃકોણો કયા કયા બને તે આપણે ધોરણ 6 થી ખબર છે. જુઓ, છેદિકાની એક જ તરફના અંતઃકોણોમાં આ ખૂણા સાથે આ ખૂણો આવશે. અંતઃકોણની એક જોડ જે સી આકાર બનાવે છે. અંતઃકોણની બીજી જોડ આ બનશે. ટોટલ 4 અંતઃકોણો હોય. એમાં એક જોડ રેખાની એક બાજુ હોય, બીજી તરફ હોય. યુક્લિડની પાંચમી પૂર્વધારણામાં એમણે એવું સમજાવ્યું છે કે ધારો કે આ રીતની ઘટના બને અને કોઈ એક જ તરફની અંતઃકોણોની જે જોડ છે એમના બે ખૂણાનો સરવાળો કરવાનો. છેદિકાની એક જ તરફના અંતઃકોણોમાં બે ખૂણા આવે, બંનેનો સરવાળો કરવાનો. ધારો કે આ સરવાળો 180 અંશથી ઓછો હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, કારણ કે યુક્લિડની આ 5 નંબરની પૂર્વધારણા આપ સમજવાની સહેલી છે, પણ એમણે જે ભાષામાં રજૂ કરી છે એ થોડી અધપટી છે, ચટપટી છે ભાષા. સરવાળો 180 કરતા કેવો હોય, ઓછો હોય. મતલબ કે સમજો કે એવું સમજો કે લઘુકોણ હોય. આ ખૂણો કેવો હોય, બેમાંથી કોઈ એક ખૂણો કદાચ લઘુકોણ હોય એવું બને, અથવા તો એવું પણ બને કે બંને ખૂણા લઘુકોણ હોય. મારો સરવાળો 180 કરતા ઓછો લાવો છે, બરાબર ને? તો બે ખૂણામાંથી એક ખૂણા લઘુકોણ કમ્પલસરી બનવું જ પડે. અત્યારે આકૃતિમાં તમે આકૃતિ પર નજર કરશો તો તમે મને આરામથી કહી શકશો કે આ જે ખૂણો છે તે લઘુકોણ જેવો દેખાઈ રહ્યો છે. આનો માપ 90 કરતા પણ ઓછો છે. કદાચ આ જે ખૂણો બનેલો છે તે 90 નો હોય શકે, અથવા તો 90 કરતા વધારે હોય શકે, કાં તો 90 કરતા ઓછો હોય શકે. પણ હું આ બે ખૂણાની વાત કરું તો આરામથી એવું કહી શકું છું અત્યારે કે આ લોકોનો સરવાળો 180 કરતા ઓછો થવાનો. એક ખૂણો કદાચ 90 નો, એક ખૂણો 90 કરતા ઓછો. 90 કરતા ઓછું માપ જાય, પહેલાનું માપ 90 છે તો તમે ચેક કરી શકીને મને આરામથી કહી શકશો કે આ સરવાળો 180 નહીં થાય. સરવાળો 180 કરતા ઓછો જ થાય. તો યુક્લિડ એવું કીધું કે સરવાળો 180 કરતા ઓછો થાય ને તો આ જે બે રેખા છે, પ્રથમ બે રેખાને આગળ તરફનું લંબાવ, આ બે રેખાને અગર આગળ તરફ આપણે લંબાવીએ ને તો બંને રેખા એકબીજીને છેદશે. જો ચેક કરો, આ રીતે પર છેદશે. યુક્લિડની પૂર્વધારણા નંબર 5. શું કીધું યુક્લિડે કે ધારો કે કોઈ બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે છે તો છેદિકાના છેદાવાથી બનતા એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 અંશ કરતા ઓછો હોય તો આ પ્રથમ બે રેખાને આગળ તરફ લંબાવતા તે એકબીજાને છેદે છે. આ યુક્લિડની 5મી પૂર્વધારણા. હવે આપણે થિયરીમાં સમજવાનું શું આવે છે તે જુઓ કે યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે ને એના સમકક્ષ વિધાનો કયા કયા છે તે જરા જોવાના છે. આમ તો ઘણા વિધાનો આવી ગયા છે, પણ એમાંથી આપણી બુકની અંદર આપણે ખાલી એક જ વિધાન જોવાનું છે અને એ છે અગત્યનું વિધાન છે એટલા માટે. અને એ જે વિધાન છે યુક્લિડની 5 નંબરની પૂર્વધારણાને સમકક્ષ, મતલબ કે બંનેનો કહેવાનો ભાવાર્થ એક જ હોય. યુક્લિડ અને પ્લેફેર બંનેનો કહેવાનો ભાવાર્થ એક જ હોય, પણ શબ્દ રચના અલગ અલગ આવશે. બરાબર છે? તો ફટાફટ જોઈએ સમકક્ષ વિધાનોમાં એવું લખેલું છે કે ભાઈ યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે, પણ એમાંથી એક જે છે ને એ પ્લેફેરની પૂર્વધારણા અગત્યની છે, જે આપણે આ ચોપડીમાં
જોવાનું છે. તો પ્લે ફેરની પૂર્વધારણા અગત્યની શું છે એ સમજી લઈએ. ચાલો બરાબર તમે સમજો તો તમારું સ્વાધ્યાય 5.2 ની આગળનો ઉદાહરણનો દાખલો એકદમ ફટાફટ ક્લિયર થઈ જશે. બરાબર છે. ચલો પ્લે ફેરની પૂર્વધારણા દરેક રેખા L હવે જુઓ હવે પ્લે ફેરે આ જ વસ્તુ કીધી છે પણ કંઈક અલગ રીતે. આમાં શું કીધું કે સરવાળો 180 કરતા ઓછો હોય તો રેખા આગળ જઈને છેદે. પણ ધારો કે બે જે અંતઃકોણો બનેલા આકૃતિમાં એમાં બંને ખૂણાનો એટલે કે બંને અંતઃકોણોનો સરવાળો 180 અંશ થાય તો પેલી બે રેખા આગળ જઈને છેદે. તમે તમારા દિમાગમાં આકૃતિ સમજી વિચારીને કહી શકશો કે નહીં સર હવે નહીં છે. હવે આ બે રેખા એકબીજાને સમાંતર થશે, છેદતી નથી એટલે સમાંતર કહેવાય. બરાબર છે ને? તો આ વસ્તુ પ્લે ફેર નામના ગણિતશાસ્ત્રી આપણને કઈ રીતે રજૂઆત કરે છે તેને આપણે ફટાફટ સમજીએ. જુઓ શું કહે છે કે દરેક રેખા L અને તેના પર ના હોય તેવું બિંદુ P માટે. એટલે તમે એક કલ્પના કરો કે રેખા કોણ છે આપણી પાસે L. હવે તમારે એક બિંદુ લેવાનું છે નામ એનું P. પણ એ છે ને તેની પર નહીં હોવું જોઈએ, રેખા L પર નહીં હોવું જોઈએ. એટલે બિંદુ P રેખા L પર તમે આ જગ્યા પર નહીં લઈ શકો, એની ઉપર લઈ શકો, એની નીચે લઈ શકો. ધારો કે મેં બિંદુ P આ રીતે લીધું. હવે શું કહે સાંભળજો, આ બિંદુ P માટે એક જ અનન્ય રેખા, એક અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા આવી મળશે જેનું નામ આપણે M આપીશું. એટલે આમાંથી પસાર થતી હોય એવી એક રેખા તમારે M વિચારવાની છે કે જે કેવી હોય કે જે P માંથી પસાર થાય અને L ને સમાંતર હોય. ભાઈ તમારે એક કલ્પના કરવાની છે કે બિંદુ P માંથી પસાર થતી એક રેખા, અને શરત એ છે કે આ રેખા છે ને આ વાળી રેખા L ને સમાંતર હોવી જોઈએ. તો તરત તમારા દિમાગમાં આવશે કે સર આપણે છે ને બિંદુ P માંથી પસાર થતી રેખા એમ આ રીતે કંઈક દોરી દઈએ, આને આપણે નામ આપીએ M. બરાબર? તો તમે ચેક કરો બે રેખા સમાંતર. તો મારો પ્રશ્ન એ કે આવી તમે એક રેખા વિચારી તો આવી બીજી કોઈ રેખા હોઈ શકે ખરી? આ રીતે કોઈ રેખા હોઈ શકે આ રીતે કે જે બિંદુ P માંથી પસાર થતી હોય? અને રેખા L ને સમાંતર હોય આ રીતે? તમે કહેશો કે નહીં આ રીતે કોઈ હોઈ શકે. તો તમે આ પણ ના પાડશો કે આ રીતે પણ નહીં હોઈ શકે કારણ કે આગળ બધા છેદશે. આ રીતની પણ નહીં હોઈ શકે. તમે આરામથી સમજી શકતા હશો કે આ રેખા પણ છેદશે. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આ જે રેખા L છે એની બહાર બિંદુ P લીધેલું છે. તો ભાઈ પ્લે ફેરની પૂર્વધારણા એમ કહે છે કે બિંદુ P માંથી પસાર થતી અને આ બિંદુ P માંથી પસાર થતી અને L ને સમાંતર હોય ને એવી અનન્ય રેખા મળશે. ટૂંકમાં આ બે રેખા બીજા શબ્દમાં કહીએ ને તો એકબીજાને સમાંતર હોય, એકબીજાને છેદશે નહીં. પ્લે ફેરની પૂર્વધારણા ફરીથી વાંચું છું, તમારા દિમાગમાં આરામથી ઉતરી જશે. જુઓ દરેક રેખા L અને તેના પર ના હોય ને એવું એક બિંદુ P, એના માટે એક અનન્ય રેખા M એવી મળશે કે જે બિંદુ P માંથી પસાર થતી હોય અને રેખા L ને સમાંતર હોય. બોલ આગળ વધીએ. શું કહે છે આ વસ્તુમાં હું બોલી ગયો કે બીજા શબ્દમાં કહીએ તો બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક રેખાને સમાંતર તો ના જ હોઈ શકે. બે રેખા ભિન્ન છે મતલબ કે આ રેખા વિચારો અને આ રેખા વિચારો, બે ભિન્ન રેખા છે. બરાબર છે? અને એકબીજાને છેદતી રેખાઓ હોય. હવે એકબીજાને છેદે છે તો આ બે રેખાને તો સમાંતર ના જ કહેવાય, આ છેદતી રેખા છે. બોલો ખ્યાલ આવે છે? બીજા શબ્દમાં કહીએ તો બે ભિન્ન અને એકબીજાથી છેદતી રેખાઓ કોઈ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. મતલબ કે આ બે રેખાની વાત કરું તો એ ધારો કે મેં ત્રીજી રેખા લીધી હોય તો આ બંને જણ છે ને એ આ રેખાને સમાંતર નહીં હોઈ શકે. ધારો કે મેં કોઈ આવી રેખા વિચારી હોય તો આની સાથે આ જે રેખાને સમાંતર થશે પણ L સમાંતર નહીં. બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો?
વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આગળ વધીશું અને આ ચેપ્ટર ની અંદર આવતું સમજવાનું છેલ્લો ટોપિક લઈએ છે, બરાબર ખાસ સમજો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવી રહ્યો છું, બહુ જ જરૂરી વસ્તુ છે સમજવાની દ્રષ્ટિએ વાત કરીએ તો, અને એ ટોપિક આવે છે અયુક્લિડીય ભૂમિતિ. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ અયુક્લિડ ભૂમિતિ શું છે? તો લખ્યું છે સાંભળજો કે ભાઈ અનેક ગણિતશાસ્ત્રીઓ અને યુક્લિડને પોતાને વિશ્વાસ હતો. એવું નહીં કે ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ માનતા હતા કે યુક્લિડ પોતે પણ એવું માનતા હતા, તો એમનો પોતાને બી વિશ્વાસ હતો કે એમની જે આ પાંચમી પૂર્વધારણા જે છે ને, પૂર્વધારણા 5 નંબરની હમણાં પણ ભણાવી કે બે રેખા હોય અને છેદતી ત્રીજી રેખા હોય, અંતઃકોણનો સરવાળો 180 કરતા ઓછો હોય તો આગળ નંબર એકબીજાને છેદશે, બરાબર છે. તો આ પાંચમી જે એણે વાત કરી કે પૂર્વધારણા જે છે ને એ કદાચ સાબિત કરી શકાય એવી વસ્તુ છે. મતલબ કે એ પૂર્વધારણા નથી. પૂર્વધારણા તો કોને કહેવાય? પૂર્વધારણા એને કહેવાય કે જે સ્વયં સિદ્ધ સત્ય હોય, જેને સાબિતીની કોઈ જરૂર નથી. આમ તો આ વસ્તુ તમે સમજી ગયા હશો કે કદાચ સાબિતીની જરૂર નથી, પણ યુક્લિડને પોતાને અને બીજા અનેક ગણિતશાસ્ત્રીઓને વિશ્વાસ હતો કે આ વસ્તુ તો સાબિત કરી શકાય છે. મતલબ કે પ્રમેય છે ભાઈ, જેને સાબિત કરવું પડે એને શું કહેવાય? આપણે ભૂમિતિમાં પહેલા પેમ્પલેટમાં ભણી ગયા કે ભાઈ જેને સાબિત કરી શકાય એવા વિધાનને તો પ્રમેય કહેવાય. તો જુઓ લખેલું છે, ફરીથી વાંચો છો કે ભાઈ અનેક ગણિતશાસ્ત્રીઓ અને યુક્લિડને પોતાને વિશ્વાસ હતો કે પાંચમી પૂર્વધારણા જે છે ને એ પ્રમેય છે, મતલબ કે એને સાબિત કરી શકાય છે, એ સ્વયં સિદ્ધ સત્ય નથી એવો વિશ્વાસ હતો. પરંતુ એની સાબિતી મેળવવાના પ્રયત્નમાં હવે વસ્તુ લોકો એવું માનતા કે આને સાબિત કરી શકાય છે, તો બધા ગણિતશાસ્ત્રીઓ એની પાછળ લાગ્યા કે ચાલો આને સાબિત કરીએ. તો ભાઈ આની સાબિતી મેળવવાના પ્રયત્નમાં એવું કીધું છે કે યુક્લિડની ભૂમિતિથી અલગ હોય ને, આને સાબિત કરવા માટે જે અલગ અલગ ગણિતશાસ્ત્રીઓ ભેગા મળીને જે મહેનત કરી, તો મહેનત કરતા એ લોકોને ખાસ સમજો શું મળ્યું? યુક્લિડની ભૂમિતિથી અલગ હોય ને એવી જ એક અલગ ભૂમિતિનો એ લોકોએ ઉદય કરી નાખ્યો. બરાબર છે? યુક્લિડની ભૂમિતિથી કઈ અલગ જ ભૂમિતિનો ઉદ્ભવ કર્યો. ઓકે, તો આ બધી ભૂમિતિઓને, એવું નથી કે એક ભૂમિતિ, ઘણી બધી, તો આ બધી ભૂમિતિઓને અયુક્લિડીય ભૂમિતિ કહેવામાં આવે છે. યુક્લિડને પોતાને પણ વિશ્વાસ હતો, ગણિતશાસ્ત્રીઓને પણ વિશ્વાસ હતો કે ભાઈ પાંચમી પૂર્વધારણા જે છે તે પ્રમેય હોવો જોઈએ અને સાબિત કરી શકાય એવો હોવો જોઈએ. તો બીજા ઘણા બધા ગણિતશાસ્ત્રીઓએ ભેગા મળીને અલગ અલગ પોતાના પર્સનલી રીતે એની સાબિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ એની સાબિતી મેળવતા એ લોકોને બીજી ઘણી બધી ભૂમિતિનો વિકાસ થયો હોય અથવા બીજી ઘણી બધી એવી ભૂમિતિ છે કે જેનું આપણને જ્ઞાન નથી, એવી ભૂમિતિનો એ લોકોએ ઉદય કર્યો. હવે આમાં યુક્લિડનો ફાળો તો હતો નહીં, એટલે એને યુક્લિડીય ભૂમિતિ તો કહેવાય નહીં, તો એને નામ આપવામાં આવે છે અયુક્લિડીય ભૂમિતિ. આવી ઘણી બધી છે, એમાંની ખાસ સાંભળજો ભાઈ, એમાંની એક અગત્યની જે ભૂમિતિ જે છે એને કહેવામાં આવે છે ગોલીય ભૂમિતિ. યુક્લિડની જે ભૂમિતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સીધા સપાટ સમતલ માટે જ છે. અને આપણે કુદરતના વિશ્વમાં જોઈ શકીએ છીએ કે બધી સપાટીઓ હંમેશા સીધી સપાટ હોતી નથી. ગોલીય સપાટી પણ હોય છે, ક્રિકેટનો બોલ, બરાબર છે. તો ભાઈ ઘણી બધી અલગ અલગ ભૂમિતિનો વિકાસ થયો, એમાંથી એક અગત્યની જે ભૂમિતિ છે એ છે ગોલીય ભૂમિતિ. બધાને આપણે ચર્ચા નથી કરવાના. આ ગોલીય ભૂમિતિ થોડીક વાત બુકમાં આપી છે તે હું ચર્ચી લઉં છું અને પછી આપણે આગળ વધી રહીએ. એટલા માટે કરાય એમાંથી પ્રશ્નોત્તરી સ્વરૂપે સવાલ પૂછી શકાય એટલા માટે. આગળ વધે તો શું લખેલું જુઓ કે ભાઈ ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી. હા, વાતો સાચી છે ને, ગોલીય ભૂમિતિ હોય તો એમાં બધી રેખા સીધી થોડી હોય, વક્ર હોય ને. હજુ આગળ વધીએ. રેખાઓ દીર્ઘ વર્તુળના ભાગ રૂપે હોય છે. રેખા જો તમારે વર્તુળ દોરવું હોય ને, બરાબર ખાસ સમજો, હું જે સમજાવું છું તે. નાનું અમથું વર્તુળ દોરવું છે, સીધી રેખાથી વર્તુળ દોરી ના શકાય. શું કરવું પડશે? રેખાને વાળવી પડે. આપણે પાસે સમજો કે સીધો એક તાર છે, નાનો અમથો તાર છે, આટલી લંબાઈનો, અહીંયાથી આટલી લંબાઈનો તાર છે. એને વાળીને વર્તુળ બનાવી શકાય? તમે કહેશો હા, બનાવી શકાય. કેટલું વર્તુળ બનશે? મોટું બનશે કે નાનું બનશે? સર આટલો તાર હોય તો નાનું વર્તુળ બને.
એટલે તમારે તારને વધારે વાંકો વાળો પડે કે ઓછો વાંકો વાળો પડે તમે કહેશો વધારે વાંકો વાળો પડે, આખું આમ તરત રાઉન્ડ કરી નાખવો પડશે. ધારો કે મારી પાસે 10 મીટર લાંબો તાર છે, મેદાનમાં જવાનું મોટા મેદાનમાં 10 મીટર લાંબો તાર લેવાનો. હવે એને પણ તો મારી તમે વર્તુળ બનાવી શકશો હાથે ના. હવે તમે વિચાર કરો કે ત્યારે તારને વધારે વાંકો વાળો પડે કે ઓછો વાંકો પડે, મોટું વર્તુળ બને તો જો આનો જે વળાંક છે એના કરતા આનો વળાંક ઓછો થઈ જાય. એનાથી મોટું વર્તુળ વિચારો, એનાથી મોટું વર્તુળ વિચારો. જેટલું વર્તુળ મોટું થાય, જેટલું વર્તુળ દીર્ઘ થાય એટલા વળાંક ઓછા થાય. એટલો રસ્તો, એટલો આપણે જે કાપવાનો રસ્તો છે ને તે સીધો લાગશે. એટલે આપણે તો જાણે એવું લાગે કે આપણે તો સીધી રેખા પર ચાલી રહ્યા છે, પણ ખરેખર આપણે ગોલ ફરી રહ્યા હોય પણ બને. જેમ કે પૃથ્વી ગોળો જ છે. દરિયા કિનારે આપણે ગયા છે ક્યારે? હા, તમે કહેશો ભાઈ દરિયા કિનારાની જમીન તમે જોશો તો સીધો તમે દરિયા કિનારા પર રેતીમાં ચાલતા ચાલતા એક નાકેથી બીજે નાકે ધારો કે જાઓ, તમને એવું લાગશે કે આપણે સીધો રસ્તો કાપ્યો, પણ ખરેખર પૃથ્વી બહુ મોટું વર્તુળ છે. તો બહુ મોટા વર્તુળની અંદર પણ રેખાઓ છે, પણ થોડી વક્ર થઈ ગયેલી હોય. બરાબર, થોડો ભાગ લઈએ તો સીધી રેખા મળે. પૃથ્વીનો જે વર્તુળાકાર પ્રદેશ છે એ પણ ધારો કે આટલે આટલો ભાગ લો તો સીધી રેખા મળે, આટલે આટલો ભાગ લો તો સીધી રેખા મળે. તો રેખાઓ જે છે ને આ ગોળીય ભૂમિતિની અંદર દીર્ઘ વર્તુળોનો નાના નાના ભાગ રૂપે છે. બોલો, ખ્યાલ આવે છે તમને? દરેક ચાલતા આપણે લાગે સીધા લાગે છે, પણ ભાઈ આપણે વળાંક લઈને કદાચ પાછા પણ આવી જઈએ. વર્તુળ છે હજુ ખાસ સમજો. ધારો કે આ પૃથ્વી છે, એમાં આપણે અહીંયા આ જગ્યા પર રહી રહ્યા છે, બરાબર છે. હવે તમે ખાસ સમજો, આ પૃથ્વીનો ધ્રુવ છે. હવે તમે એમ માનો કે આપણા આ જે વિષુવવૃત્ત છે ને એનાથી સીધા ઉપર નીકળ્યા, તો આમાં સીધી લાઈન આવવાની જ નથી. આ સપાટી પરથી આપણે આ ધ્રુવ પર પહોંચવું હોય આપણે તો સીધા નીકળીશું, પણ ખરેખર તો પૃથ્વીના બધા રસ્તા વક્રાકાર છે. બરાબર છે, તો તમે વક્રાકાર ફરતા અહીં પહોંચશો. પણ તમે અહીંયા પહોંચશો તો આ તમે તો જમીનથી એકદમ 90 ના ખૂણે ઉભા રહ્યા ને સીધા, એટલે આ જગ્યા પર બધો ખૂણો 90. ધારો કે હું અહીંથી પૃથ્વીની સપાટી પરથી ઉપર તરફ જઈ રહ્યો છું, બરાબર છે. ખાસ સમજો, અહીંયાથી હું શું કરી રહ્યો છું? પૃથ્વીની સપાટીથી ઉપર જઈ રહ્યો છું. આ વસ્તુ સમજાવવા માટે આપણે આ વસ્તુ આપણે સમજીએ તો સમજવા માટે તમને હું ખાસ ધ્યાન આપો, એક ક્રિકેટનો હું બોલ લઉં છું, બરાબર છે. આ વસ્તુ સમજવા માટે હું ક્રિકેટનો બોલ લઉં છું તો એ તમને બોલની અંદર વધારે આઈડિયા આવશે. હું ક્રિકેટનો એક બોલ લઈ રહ્યો છું, તમને બોલની અંદર વધારે આઈડિયા આવશે. જો ખાસ સમજો, હું એક બોલ લઉં છું, તમે ખાસ સમજો. બોલ એટલે સમજો કે પૃથ્વીનો એક ગોળો થવાનો, બરાબર ને? બોલ એટલે પૃથ્વીનો એક ગોળો થવાનો. હવે એમાં હું તમને વિષુવવૃત્ત દોરી બતાવું બોલની અંદર, અને ત્યાર પછી ત્યાંથી આપણે સીધી રેખામાં ગતિ કરતા આગળ જઈએ, બરાબર છે. પૃથ્વી હોય તો પૃથ્વીને કેટલા ધ્રુવ હોય? આપણે ખબર છે કે પૃથ્વીને 2 ધ્રુવ હોય, એક ઉત્તર ધ્રુવ હોય, એક દક્ષિણ ધ્રુવ હોય, બરાબર છે. જો આ આપણી પાસે આવી ગયો ક્રિકેટનો બોલ. એમ માની લો કે આ આપણું બરાબર વચ્ચેનું સેન્ટર, એટલે આ આપણો વિષુવવૃત્તીય પ્રદેશ. હવે સમજો, તમે અહીંથી પૃથ્વીની સપાટી પરથી ઉપર આવવાની કોશિશ કરશો તો તમે ઉપર આવશો કે આ જગ્યા પર પહોંચશો? આ જગ્યા પરથી ઉપર ચડતા જાઓ તો તમે આ જગ્યા પર પહોંચશો. તમે ખાસ જોઈ શકતા હશો, સમજી શકતા હશો. આ જગ્યા પર બનતો ખૂણો 90, કારણ કે આપણે સીધા 90 ના ખૂણે ઉપર ગયા છે. ધારો કે હવે પૃથ્વી પર હું આ જગ્યા પર આવી જાઉં, એટલે માની લો કે આપણે પૃથ્વી છે, એમાં હું આ જગ્યા પર આવ્યો, આ વિષુવવૃત્ત. અહીંથી મારે સીધા ઉપર જવું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયાથી પણ હું સીધો ઉપર ગયો, આ બિંદુ પર પહોંચ્યો ઉત્તર ધ્રુવ પર. વિદ્યાર્થી મિત્રો, અહીંથી પણ હું સીધો ઉપર જવાની કોશિશ કરીશ ને તો વિદ્યાર્થી મિત્રો પાછો હું પહોંચીશ તો અહીંયા છે. જો સમજી શકતા છો કે હું સીધો ઉપર જવાની કોશિશ કરું ને
તો પણ 25 તો આ જગ્યા પર એની આ જે મારો બોલ છે ને એની બધી વક્ર સપાટી આ જ બિંદુ પર ભેગી થશે. એની આ જગ્યા પર ભેગી થશે. એટલે અહીંથી પણ હું સીધો ઉપર જવાની કોશિશ કરીશ તો 25 તો આ જગ્યા પર તમે સમજી શકતા હશો. તો એનો મતલબ એમ કે અગર તમે ગોલીય ભૂમિતિ ભણતા હોય તો એમાં સમાંતર રેખાઓ પણ એકબીજાને છેદે. કારણ કે તમે ચેક કરો ને અહીંયાથી હું સીધો 90 ડિગ્રી ઉપડ્યો તો અહીંથી સીધો 90 ડિગ્રી ઉપડ્યો તો ઉપર જતા અમુક ટાઈમ પછી હું એક જ બિંદુ પર રેખા થઈ. મતલબ કે બે સમાંતર રેખાઓ ગોલીય ભૂમિતિમાં છેદે. તો જરા ચેક કરો કે આ બે સમાંતર રેખાઓ હોય ને આ વિષુવવૃત્ત હોય ને આનાથી ત્રિકોણ બન્યો. વિદ્યાર્થી મિત્રો આ બોલમાં તમને ખ્યાલ આવે છે? ઓકે, આગળ વધે. ચાલો જુઓ. હવે તમે ખાસ સમજતા હો તો આ તો એક ત્રિકોણ બની ગયો અને એવો ત્રિકોણ બન્યો કે જેમાં આ ખૂણો 90 નો આ ખૂણો 90 નો બોલો તમે 8 દિન સુધી આવો ત્રિકોણ જ એવો હશે કે જેમાં બે કાટખૂણા 90 ને 90 180. ભાઈ બે ખૂણા મળીને જ 180 થઈ ગયા. ત્રીજો ખૂણો 1 નો તો હશે ને કદાચ 1 અંશનો બનતો હશે ને 90. તો ધારો કે આમાં 1 અંશ બી ઉમેરી દઉં તો 181 થઈ ગયા. મતલબ કે ભાઈ આવી ભૂમિતિની વાત કરીએ તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 કરતા વધી જાય. જો તમે આ વસ્તુ બરાબર ના સમજી હોય ને તો વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો ફરીથી તમે આ મારું ઉદાહરણ સમજો તમને ખ્યાલ આવશે. એટલે જો આ જગ્યા પર પણ લખેલું છે કે ભાઈ આમાં જે રેખાઓ છે ને એ દીર્ઘ વર્તુળોના ભાગ રૂપે હોય છે. રેખાઓ વક્રાકાર બને ને પણ મોટું વર્તુળ હોય તો મોટી રેખા થોડીક જ બાકી પડે. બરાબર છે? રેખાઓ દીર્ઘ વર્તુળોના ભાગ રૂપે હોય છે. ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 કરતા બી વધી ગયો. તમને મેં હમણાં જ ઉદાહરણ આપીને સમજાવ્યું. ગોલીય ભૂમિતિની વાત છે, બરાબર ને? તો શું કે છેલ્લે વાત કરી લઈએ કે ભાઈ યુક્લિડીય ભૂમિતિ જે છે ને માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિ માટે છે. સમતલી આકૃતિ, સપાટ આકૃતિ માટે છે યુક્લિડની ભૂમિતિ. બરાબર છે? જ્યારે વક્ર સપાટી માટે યુક્લિડની ભૂમિતિ નિષ્ફળ જાય છે. ત્રિકોણ એક સપાટી પર દોરેલો હોય, ત્રણ ખૂણાનો સરવાળો 180, પણ વક્ર સપાટી લો તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો તમારી સમક્ષ મેં રજૂ કર્યો 180 કરતા પણ વધી જાય. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ થિયરી પાર્ટ છે, તમે એને બરાબર સમજજો. પછી સ્વાધ્યાય 5.2 પર પહોંચો તો તમને એકદમ વસ્તુ સહેલું લાગશે, એકદમ વસ્તુ ઈઝી લાગશે. બરાબર છે? પણ એ પહેલા આપણે સ્વાધ્યાય 5.2 પર જઈએ એ પહેલા પણ તમારી પાસે એક થિયરી સોરી ઉદાહરણનો દાખલો આપેલો છે. તો આપણે ઝડપથી ઉદાહરણનો દાખલો જોઈ લઈએ અને પછી સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ. ચાલો જોઈએ. ઉદાહરણ નંબર 3. પહેલા તો ઉદાહરણ નંબર 3 ને આપણે લખવામાં છે. ઉદાહરણ 3 ને આપણે ચાલો ભાઈ બુક નહીં હોય સાથે તો તમે બુક લઈ લેજો. ઓકે, ચાલો. શું કહે છે? એક એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએ સમાન અંતરે આવેલી હોય. ભાઈ સવાલ એવો પૂછે છે કે આવી બે સમાંતર રેખાઓનું અસ્તિત્વ છે કે નહીં? ટૂંકમાં એવું મને પૂછે છે. આપણે કહીશું કે ભાઈ હા છે. ભાઈ એમ કહે છે કે શું આ યુક્લિડની પાંચમી પૂર્ણાંકનું પ્રત્યક્ષ પરિણામ છે? તો ભાઈ હા છે. તો યુક્લિડની પાંચમી પૂર્ણાંકમાં આપણે આ તો સ્પષ્ટ કરો. તો શું સ્પષ્ટ કરીશું ભાઈ કે એક રેખા આવેલી જેવો પહેલામાં કીધું એની પર ના હોય એવો બિંદુ P નો આ વસ્તુની ચર્ચા કરી ગો પ્લેફરની પૂર્ણાંક એટલે સમકક્ષ વિધાન જ છે. યુક્લિડની પાંચમી પૂર્ણાંકને સમકક્ષ પ્લેફરની જેને પૂર્ણાંક સમજાવી એની પરથી આપણે જાણીએ છીએ કે P માંથી પસાર થતી હોય એવી રેખા L ને અનન્ય રેખા M મળે. હવે આને સમાંતર રેખા જ કહેવાય. એને સ્પષ્ટ કરી દઉં, જોઈ લો. કઈ રીતે સ્પષ્ટ કરીશ કે હવે તમે એક કામ કરો. હવે બિંદુનું એક રેખાથી અંતર એ બિંદુથી રેખા પર દોરેલા લંબાઈ જેટલું હોય છે. ભાઈ આ બે રેખા વચ્ચેનું લંબ અંતર કેટલું? તો આનું એક બિંદુ લઈ લો, આનું લંબ બીજો એક બિંદુ લઈ લો. બે બિંદુ વચ્ચેનું અંતર કાઢો. એને બે રેખા વચ્ચેનું શું કહેવાય? અંતર, લંબ અંતર. લંબ અંતર કાઢવું હોય તો એક કામ કરો, M પર આવેલા કોઈ બિંદુથી આ M પર આવેલો કોઈ બિંદુ છે ત્યાંથી રેખા L પર આવેલા બિંદુનું લંબ અંતર કાઢો. કાટો ઊંધું કરો કે L પરથી M પરનું લંબ અંતર કાઢો. સરખું જ નીકળશે. જે લખ્યું છે કે ભાઈ M પર આવેલ કોઈ બિંદુથી L સુધીનું અંતર અથવા તો L પર આવેલ કોઈ બિંદુથી M નું અંતર કાઢો. હંમેશા કેવું રહેશે ભાઈ? સમાન રહેશે.
મતલબ આપણે કહી શકીએ કે રેખા L અને M દરેક સ્થાન પરથી એકબીજાથી સમાન અંતરે છે એટલે કે સમાંતર રેખા છે ભાઈ આ વસ્તુ થઈ શકે યુક્લિડની ભૂમિતિ માટે બરાબર આગળ વધીએ સ્વાધ્યાય 5.2 આવે છે આ જ વસ્તુ પાછી આવે છે કે પહેલો સવાલ તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય એવી રીતે કઈ રીતે લખશો પાંચમી પૂર્વધારણા મેં તમને વિડિયોની શરૂઆતમાં કીધી થોડી અટપટી છે થોડી ચટપટી છે બરાબર ખાસ સાંભળજો ભાઈ યુક્લિડની પાંચમી પૂર્વધારણા સરળ સ્વરૂપમાં જો કોઈ બે રેખાઓ M અને N ત્રીજી રેખા L જે છે એને બે ભિન્ન બિંદુમાં છેદે તો ચાર અંતઃકોણો બને તમને મેં આ વસ્તુ સમજાવી દીધી આ ચાર અંતઃકોણો પૈકી રેખા L ની કોઈ પણ એક બાજુ પર આવેલા બે અંતઃકોણોનો સરવાળો 180 થઈ જાય જો યુક્લિડે શું કીધું સરવાળો 180 કરતા ઓછો હોય તો બે જણા છેદે હવે એવું આવે છે કે સરવાળો 180 કરતા ઓછો થાય સરવાળો 180 થાય તો રેખા M અને N એકબીજાને છેદશે નહીં એટલે કે M અને N પરસ્પર સમાંતર રેખાઓ છે હવે આપણે લેવાનો છે દાખલો નંબર 2 આ તમારો થઈ ગયો યુક્લિડનો જે પાંચમી પૂર્વધારણા છે એનું એકદમ સરળ સ્વરૂપમાં રૂપાંતર કે ભાઈ સરવાળો 180 થાય તો બે રેખા સમાંતર હોય હવે જે નંબર 2 છે ને એમાં વિદ્યાર્થી મિત્રો તમને જાતે આપું છું કારણ કે આ જ વસ્તુ લખવાની છે જે નંબર 1 માં જો હું વાંચું છું શું કહે છે કે શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે પાંચમી પૂર્વધારણામાંથી સમાંતર રેખા મળી કે નહીં મળી તમે તરત કહેશો કે ભાઈ હા શું લખશો પહેલા તો લખવાનું હા અને પછી ઉપરનું વેક્ટર કે જો કોઈ બે રેખા M અને N ત્રીજી રેખા L ને ભિન્ન બિંદુમાં છેદે તો ચાર અંતઃકોણો બને આ ચાર અંતઃકોણો પૈકી કોઈ એક જોડની અંદર સરવાળો 180 થાય તો સમજી લો કે M અને એકબીજાને છેદે નહીં મતલબ કે બે રેખા સમાંતર છે સેમ લખવાનું રહેશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરના દાખલાઓ તો જોઈ લીધા બરાબર છે પણ આ ચેપ્ટરમાંથી 2 માર્કના જે તમને મેં દાખલાઓ કે થિયરી સ્વરૂપમાં લખીને સમજાવ્યા છે એ રીતનું ભારાંક કદાચ ચેપ્ટરમાંથી ઓછું પૂછાય છે ચેપ્ટરમાંથી તો એ તો તૈયારી કરવાની છે પણ આ સાથે ચેપ્ટરમાંથી ખાલી જગ્યાઓ એક શબ્દમાં જવાબ એટલે બહુ બધી થિયરી છે એક શબ્દમાં જવાબ આપો સાચો વિકલ્પ પસંદ કરો ખરા ખોટા આ રીતનું એક માર્કનું ઘણું બધું પૂછાય છે તમે આ ચેપ્ટરની થિયરી બરાબર સમજ્યા હોય અને બરાબર સમજવાની જ છે નહીં સમજો તો ફરી સમજો કારણ કે એમાંથી નાનું ઘણું બધું પૂછી શકાય એવું છે એમાંથી થોડુંક મેં મારી રીતે બનાવીને અહીં મૂકેલું છે બરાબર છે આમાંથી આ ચેપ્ટરમાંથી ઘણું બધું અલગ સ્વરૂપમાં પૂછી શકાય એ રીતનું છે ખરું તો થિયરી પર ખાસ ધ્યાન આપજો ફિલહાલ શક્ય રીતે તમને હું પ્રેક્ટિસ કરાવી રહ્યો છું જેમ ખાલી જગ્યા પૂરો એ રીતે પૂછાશે કે ભાઈ જે વિધાન સાબિત કરવામાં આવે એને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો હું આ જ વિડિયોમાં બોલી ગયો છું કે જેને સાબિત કરવું પડતું હોય એ વિધાનને શું કહેવાય ભાઈ પ્રમેય બરાબર જે સારા સત્ય છે સ્વયંસિદ્ધ સત્ય કહી શકાય છે પૂર્વધારણા કહી શકાય પણ જેને સાબિત કરવું પડે છે એટલે પ્રમેય બરાબર છે ને પ્રમેય શ્રીયંત્રની વાત ચેપ્ટરમાં આગળ આવી ગઈ છે યાદ કરો શ્રીયંત્ર એ અંદર ગોઠાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે તો મતલબ કે ત્રિકોણનો પ્રકાર પૂછેલો છે તો યાદ કરો કઈ રીતના ત્રિકોણ હતા તો જવાબ આવશે સમદ્વિબાહુ ત્રિકોણ ક્યારે ખાલી જગ્યા અહીંયા આવશે કેટલા ત્રિકોણનું બનેલું છે તો 9 કેવા ત્રિકોણ સમદ્વિબાહુ આગળ વધીએ પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો તો લખીશું ભાઈ શુલ્બા સૂત્ર રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે રેખાને શું નથી ખાલી લંબાઈ જ છે તો રેખાને શું નથી ભાઈ પહોળાઈ નથી એટલે લખીશું કે ભાઈ રેખા એ પહોળાઈ વગરની ખાલી લંબાઈ જ છે પાંચમી ખાલી જગ્યા સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર યાદ કરો થિયરીમાં આપણે ભણી ગયા 4:2:1 હતો એક વાક્યમાં ફાયદા જોઈ લઈએ ઘનને કેટલા પરિમાણ હોય છે તો ભાઈ 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 પરિમાણ શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને તો ભાઈ 43 9 ત્રિકોણ ગોઠાયેલા છે પણ 9 ત્રિકોણ ગોઠાય ટોટલ અંદર ત્રિકોણ બને તો 43 થશે
સમતલને કેટલા પરિમાણ હોય તો ભાઈ બે. સમતલ એટલે લંબાઈ અને પહોળાઈ બે પરિમાણ. થેલ્સ કયા દેશનો વતની હતો? તો આપણે લખીશું ગ્રીસ. ભાઈ થેલ્સ કયા દેશના હતા? ગ્રીસ. બિંદુને કેટલા પરિમાણ હોય તો ભાઈ શૂન્ય. બિંદુને નથી લંબાઈ, નથી પહોળાઈ, નથી ઊંચાઈ, બિંદુના પરિમાણ શૂન્ય. આગળ વધીએ, સાચો વિકલ્પ પસંદ કરો. એલિમેન્ટ્સ નું પુસ્તક એટલે ચેપ્ટર 1 માં કેટલી વ્યાખ્યાઓ હતી? તો ભાઈ 23. ઘન 3 પરિમાણ, સમતલ 2 પરિમાણ, રેખાને 1 બિંદુ ને 0. 3 2 1 0. તમે જરા ચેક કરો કે પરિમાણ ઘટતા જાય છે એટલે આમાં લખીશું કે ભાઈ પરિમાણ ઘટતું જાય. સૌપ્રથમ જ્ઞાન સાબિતી કોણે આપી? તો ભાઈ થેલ્સે આપી. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સ નું કેટલા પ્રકરણમાં વિભાજન કરેલું ભાઈ? તો 13 ચેપ્ટર હતા. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે કઈ પ્રકારની વેલી હતી? તો ચોરસ અને વર્તુળાકાર. આ તમે થિયરી એકદમ ફાઈનમાં ફાઈન વાંચી હશે, તમારું કામ ક્લિયર થશે. ઘણું બધું ઉપરા સાબરે પૂછી શકાય છે. ખરા ખોટા જુઓ. બે બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય ખોટું. બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, બીજું નહીં થઈ શકે. સરખી વસ્તુના બમણા સરખા જ થાય તો ભાઈ ખરું. સરખી વસ્તુ હોય બમણા કરો સરખું. યુક્લિડ થેલ્સનો ખ્યાલ વિદ્યાર્થીઓ તો ખોટી વાત ભાઈ, પાટા બોલો. એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય એ પણ ખોટું. એક બિંદુમાંથી તો અસંખ્ય રેખા પસાર થાય. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ના હોય, વાત ખરી. પ્રમેયનું વિધાન છે બરાબર ને, કે બે ભિન્ન રેખાઓ હોય. આ બે ભિન્ન રેખા જો એક જ સામાન્ય બિંદુ આવે, આ વસ્તુ સમજાઈ શકો છો. એકથી વધારે સામાન્ય બિંદુ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડી તમને મેં પ્રેક્ટિસ કરાવી, સમજાવવાની કોશિશ કરી છે કે કઈ રીતે ચેપ્ટરમાંથી અલગ અલગ રીતે સવાલ જવાબ પૂછી શકાય. બરાબર છે? તો આ સાથે આપણો ચેપ્ટર નંબર 5 અહીં પૂરું કરીએ છીએ.